ડિંડોલી વિસ્તારમાં ધોરણ 10ની વિદ્યાર્થીની સાથે છેડતીની ઘટના બની હતી। સ્કૂલે જતી વિદ્યાર્થીનીનો પીછો કરી વિધર્મીએ વાત કરવા દબાણ કરી હેરાન કરી હતી। વર્ષ અગાઉ તરુણીના પરિવારે ઘર ખાલી કરવું પડ્યું હતું। તરુણીના માતા-પિતાએ વારંવાર સમજાવ્યા બાદ પણ નરાધમ સુધર્યો ન હતો। આખરે માતા-પિતાએ પોલીસનો સહારો લીધો, જ્યાં પોલીસે ગુનો નોંધી સાબિર કુરેશીની ધરપકડ કરી હતી। સુરતના ડિંડોલી વિસ્તારમાં 15 વર્ષની સગીરાનો પીછો કરીને છેડછાડ કરનાર મોહમ્મદ સાબિર નફીસ કુરેશીની ડિંડોલી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। આરોપી છેલ્લા કેટલાક સમયથી સગીરાનો સ્કૂલે જતા પીછો કરી તેને વાત કરવા દબાણ કરી રહ્યો હતો। આ આરોપી અગાઉ પણ સગીરાનો પીછો કરીને પરેશાન કરતો હતો। તે સમયે સગીરાના માતા-પિતાએ તેની પરિવારને જાણ કરતા મકાન માલિકે સાબિરના પરિવારની મકાન ખાલી કરાવ્યું હતું, છતાં પણ તે નહીં સુધરતા હાલ નવાગામ ડિંડોલી હરિહર નગરમાં રહેતા સાબિરે ફરી સગીરાને પરેશાન કરવા શરૂ કર્યું। સાબિરે છેલ્લા 3-4 દિવસથી સ્કૂલે જતા સગીરાનો પીછો કરીને વાત કરવા દબાણ કરતો હતો। એટલું જ નહીં, સોસાયટીમાં પણ ગેરકાયદેસર રીતે ભટકતો હતો, જેના કારણે સગીરાની માતાએ ડિંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ બાદ ડિંડોલી પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી અને મોહમ્મદ સાબિર નફીસ કુરેશીને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। આ કેસની વધુ તપાસ PSI SH મિસ્ત્રી કરી રહ્યા છે। સુરતના ગોળા